નમસ્કાર. હવે જાય છે ઘરે. હાલો મિત્રો, જો હા કાલે હે ને ચૂંટણીના પરિણામ વીએ ગયા અને ભાજપ લગા ભાઈ ઠેકાણ પૂગી ગયું. બરાબર. હવે હે ને બધે હે ને કાપવાનું ચાલુ. બરાબર. એટલે મારી પબ્લિકને પેલા હે ને ઓલા હાથથી લેડતા જ. બરાબર. કે ઘૂસ પેટિયા નહીં આવવા દેવાના, નામ નહીં આવવા દેવાનું. એટલે બંગાળમાં આવું ભાજપ આવ્યું. હવે કેટલા ઘૂસ પેટિયા બહાર કાઢે હવે હમણાં ખબર છે કે નથી. ને આમ નામ કરી હે ને ચૂંટણી જીતી જાય. બરાબર. પછી ખબર પડે કે અહીંયા કાંઈ હતું નહીં, બધા ઘરના જ હતા એવું કર. પેલા હે ને અત્યારે ચૂંટણી જીતો હાથથી કેવા ઘૂસ પેટીને બધાને બહાર કાઢવામાં આવશે ને આમ આવશે. પણ હવે ચૂંટણી જીતી જાય અને હવે કેટલાને બહાર કાઢે ને એ હવે હાજી ખબર પડે. બરાબર. ને હવે એકદાણ હે ને એમાં બંગાળમાં પૂગી ગયા એટલે હવે તમારે વાત નહીં કરવાની, ફરીને હે ને ડોશમાં આવવાની. બરાબર. એટલે મમતા બેનર્જી હવે ડોશમાં જ કહેવાય, ગૌઢા થઈ ગયા. એટલે હવે ને નિવૃત્ત થઈ ગયા. આ ચૂંટણી નિવૃત્ત થઈ ગયા. હવે એને ફરીને આવવાની વાત નહીં કરવી. બરાબર ને. હવે એ કોઈ જ નહીં દેખાય. આજે લગન રાજ કર્યું કોંગ્રેસ વખતનું રાજ હાલ્યું આવતું હતું અને હવે પૂરું. બરાબર ને. ભલે એને કાંઈ ભેગું ન કર્યું એટલે એ તો એની રીતે હાશી મહેનતથી લડતા હોય છે, પણ પબ્લિકને દેખાય નહીં. બરાબર. અને કાંઈક આમ ઊંધું લડતા હતા કે નકરા ઘૂસ પેટીયાને અહીંયા ભેગા કરવાના ને હિન્દુને ભગાડવાના, એવું થોડુંક ઊંધું હાલતું. એટલે હે ને આ મેન મુદ્દામાં દીમાં જ પડી ગયા. એમાં ડોશી ઘર ભેગા થયા ને ન થાય. આપણે સંજય સેનાને હે ને વિડીયો મૂકવો હમણાં આમ આદમી પાર્ટીને શું કે કેવી રીતે ભાજપ જીત્યું. બરાબર ને. તો ભાજપ તો બધી આમ જ જીતે હે કે નહીં જીતે એટલે ખબર પડે કે આ ભાજપ આમ જીતે. પહેલાં આપણે વિડીયો મૂકવું પછી આપણે બધું કહી નાખે. પહેલાં અગાઉ કાંઈ ધ્યાન રાખતા નથી અને ચૂંટણી જે હારી જાય ને પછી કાંઈક આઈડિયા બધા કાઢ્યા રાખ. આમ હારી ગયા ને તેમ હારી ગયા. પહેલાં આપણે વિડીયો જ મૂકવું. જો इस अंतर के साथ बीजेपी चुनाव जीत सकती थी नहीं. 3 से 4 लाख वोट का अंतर है, लेकिन 27 लाख वोट लोगों को डालने नहीं दिए गए. और इस काम में माननीय सर्वोच्च न्यायालय का भी फैसला आने में विलंब हुआ. और सर्वोच्च न्यायालय का फैसला तो सब लोग सुन के हैरान थे कि अगली बार वोट देते. अगर आज वो 27 लाख वोट 27 लाख मतदाता अपना मतदान करने से वंचित नहीं रहे होते तो क्या आपको बीजेपी की इतनी बड़ी जीत देखने को मिलती? नहीं मिलती. एक अलग तरह का परिणाम आज इस देश के सामने होता. और आज जो बीजेपी जश्न मनाने का काम करेगी, गोदी मीडिया जश्न मनाने का काम करेगी, ज्ञानेश कुमार जश्न मनाने का काम करेंगे वो नहीं हो पाता. लेकिन दुर्भाग्य से एसआईआर के जरिए लाखों मतदाता 27 लाख मतदाताओं को वोट के अधिकार से वंचित कर दिया गया. तो ये जो बंगाल की जीत है भारतीय जनता पार्टी की, दरअसल ये लूट तंत्र की जीत है, लोकतंत्र की जीत नहीं है. कितनी गंदी भाषा का प्रयोग किया गया चुनाव में, प्रधानमंत्री के द्वारा, गृह मंत्री के द्वारा, बीजेपी के नेताओं के द्वारा. चलिए वो चुनाव का एक पक्ष है. किस तरह से वहां पे केंद्रीय सुरक्षा बलों का इस्तेमाल किया गया. लगभग 2.5 लाख सुरक्षा बलों का वहां पर इन्फोर्समेंट किया गया, डिप्लॉयमेंट किया गया. 2.5 लाख सुरक्षा बल लगाए गए. कल्पना कीजिए, अमेरिका ईरान से लड़ने के लिए 50,000 सैनिकों का इस्तेमाल करता है और भारत की मोदी जी की सरकार ममता बनर्जी से लड़ने के लिए 2.5 लाख सैनिकों का इस्तेमाल करती है. તમે જોયો ને વિડીયો. હવે કે બરોબર આટલા મત કાપ્યા, 27 લાખ કાપી નાખ્યા ને આમ કાપી નાખ્યા. પણ પહેલાં છે આ બધા હું ગીત આવો
પહેલાં તમને જટ ચૂંટણી દેખાય એટલે આમ હાલો આપણે ચૂંટણી પતાવો એટલે જીતી જાય હમણાં કામ થઈ જાય ત્યારે તમને કોઈને કંઈ સાંભળતું નથી બરાબર. અને પછી ચૂંટણી પતે ને એટલે પછી આમ ને તેમ મણો કરવા. તો પહેલાં ભાજપવાળા ઘોડે ધ્યાન રાખતા હોય છે કે આ કેટલી ધ્યાન રાખે કેમ મત ચૂંટણી જીતવી એ પહેલાં આમ કાગડા ઘોડે તાકી રહે કે આને આમ કરો તો આમ ચૂંટણી જીતે. તો તમારામાં કોઈને એવું છે જ નહીં. તમારા હાથ સાંસદ સાહેબે ઉપાડી ગયા તો તોય તમને ન ખબર પડે તો હવે તમે આ બધું કહેવા તો એમાં શું ખબર પડે. હાલો હાથ ઉપાડી લીધા હાલો તોય ન ખબર પડે કે કેમ ઉપાડી લીધા પડી ખબર. હવે તમે ગમે એ કહો ને તો હે ને હવે અહીંયા કાંઈ ફેર પડે નહીં 5 વર્ષ. હવે 5 વર્ષ પછી તમારે જે આઈડિયા કાઢો એ કાઢો બાકી હવે કાંઈ લાંબુ વધે નહીં. એટલે આમાં હે ને આવું ચાલશે. અને હરવેર હે ને બધે લગભગ આ ભારતમાં આમ જ થાય ને રાત જ ખાલી રહી પબ્લિકને ખાલી કામ જ કરવાનું બરાબર. આમાં કોઈ પક્ષ જ નહીં. હવે બધા પક્ષ છે ને નિવૃત્ત હરવેરી એને ચૂંટણી નહીં લડવાની ખાલી વાતો કરવાની કે આમ કરવાનું તેમ કરવાનું. એને હે ને કોઈને ચૂંટણી નહીં લડવાની. એને જે કરવું કરવાનું એમ ક્યાંક તમારે હે ને પણ કપા ન વાવવાનો એટલે કોઈને નહીં વાવવાનો બરાબર. પણ ઘઉં ન વાવવાનો એટલે કોઈને નહીં વાવવાનો એમ એ કહે છે ને એમ કરવું પડશે. પછી શું કે તમે બધાને જ્યાં જોઈએ તમે બધા ભાજપને જીતે બરાબર. એટલે કોઈ આમ હામો બાર કરે એવો અપક્ષ હોતો જ નથી. હોય તો જ્યારે અપક્ષવાળા વાત કરે ને બરાબર. તમારા ઓલા ચડાભાઈ વાતો કરતા ઘડીકમાં ચડો ફેરવીને વીએ ગયા ખબર હે ને. એટલે રાઘવ ચડાઈને વાત કરું એટલે એને ઘડીકમાં ચડો ફેરવી નાખ્યો. એને ઘોડે નેતા નહીં આમ જ કરે એટલે પછી પૂરું થાય પબ્લિકનું કાંઈ ન હોય. પબ્લિકને કામ કરવાનું જ રહે. એ તો ઘડીકમાં ફેરવીને હોય જાય તમે જ્યાં ફેરવીને જાય બરાબર. આમ જનતા શું ફેરવે એને પણ કાંઈ કામ ન હોય એવું ધંધો ન હોય ત્યાં ફેરવીને શું જાય. એટલે આવું જ હાલવાનું છે. હવે હે ને મત કોઈ દેવાય નથી જવાનું 70 લાખ કયો કે જે કયો હવે આ એ આવતી ચૂંટણીનું કીધું ને આવતી ચૂંટણીમાં દી આવજો. અને હવે હે ને આવું બધે રહેવાનું એક ઠેકાણ નહીં. બધાને આવતી ચૂંટણીમાં જ દેવાના જેના મત કપાણા ને એને આવતી ચૂંટણીમાં જ દેવાનું રહેશે. પહેલાં કોઈને કાંઈ સંભાળવું નથી આવતી ચૂંટણીમાં ન રહે તે સારું. હાલો બધાને મત હે ને હજી તો અહીંયા ગુજરાતમાં 70 વાર હે પણ વેરા છતાં સંભાળી લઈ ગયો ને પછી અહીંયા જ કાંઈ બાના કાઢતા ને હારી હો તે સારું.